નમસ્કાર મિત્રો, એ ભરતી અને ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજના તાજા સમાચાર વિશે। પંજાબમાં ભારે વરસાદ અને પવનની ઘઉં પાકને મોટું નુકસાન। તાજેતરમાં પંજાબના ઘણા જિલ્લાઓમાં અચાનક ભારે વરસાદ અને તેજ પવન આવ્યા હતા। આ પરિસ્થિતિમાં ઘઉંને પાક રિપીનિંગ સ્ટેજ પર હતો, એટલે કે પાક કાપણી માટે તૈયાર થયો હતો। આ સમયે પાક જમીન પર પડી જવાથી દાણા ભરાવામાં ઘટાડો થાય છે, ગુણવત્તા ખરાબ થાય છે, ખેડૂતોને એમએસપી કરતા ઓછો ભાવ મળે છે। ખાસ કરીને બડિંગા, મનસા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂત સરકાર પાસે સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે। માર્ચમાં સામાન્ય ગરમી રવિ પાક માટે ખતરો। ભારતના હવામાન વિભાગ મુજબ 2026માં માર્ચ મહિના સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે। આ પરિસ્થિતિમાં સૌથી મોટી અસર થાય છે ઘઉં, ચણા, સરસવ। કારણ શું છે કે પાક ગેન ફિલિંગ સ્ટેજમાં હોય છે, જ્યાં તાપમાન વધવાથી દાણા પૂરેપૂરા ભરતા નથી, ઉત્પાદન ઘટે છે। નિષ્ણાંતોનું કહેવું છે કે 1 થી 2 અંશ સેલ્સિયસ તાપમાન વધે તો પણ 5 થી 10% સુધીની ઉત્પાદન ઘટી શકે છે। ત્રીજો, હીટવેવનો ખતરો। ખેતી અને પશુપાલન પર અસર। ફેબ્રુઆરી 2026 પહેલાથી જ ગરમ રહ્યો હતો। હવે માર્ચ અને એપ્રિલમાં હીટવેવ ડે વધવાની શક્યતા। ખેડૂતો માટે અસર। પાક ઝડપથી સુકાઈ જવો, પાણીની જરૂરિયાત વધે, પશુઓનો તણાવ। શું કરવું? સવારે અને સાંજે સિંચાઈ, મલ્ચનો ઉપયોગ, પશુઓ માટે છાંયો અને પાણી। ચોથું, ભારતના આ વર્ષે ઘઉંના સારા ઉત્પાદનની આશા રાખી છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં વેધર રિસ્ક સૌથી મોટો ફેક્ટર બની ગયો છે। જો ગરમી વધે, ઉત્પાદન ઘટે, બજારમાં ભાવ વધે, સરકારને આયાત કરવાની જરૂર પડી શકે છે। એમએસપી અને બજારોમાં વચ્ચે તપાસો છું। ઘણા ખેડૂતો ફરિયાદ છે કે એમએસપી જાહેર થાય છે, પણ દરેક ખેડૂતને તે ભાવ મળતો નથી, કારણ કે સરકારની ખરીદી મર્યાદિત છે। ખાનગી વેપારીઓ ઓછા ભાવ ખરીદી શકે છે, પરિણામ ખેડૂતને નફો ઓછો, આર્થિક દબાણ વધાર અને મુદ્દો એમએસપી કાયદેસર બનાવવાની માંગ ફરી ઉઠી છે। છઠ્ઠું, વિશ્વ સ્તરે ગેસ એલએનજી સપ્લાયમાં અવરોધના કારણે ખાતર ઉત્પાદન ખર્ચ વધી શકે છે। ખેડૂતો માટે અસર। ખાતરનું મોંઘું થઈ શકે છે, સમયસર ઉપલબ્ધ ન રહે, એટલે સરકાર સપ્લાય જાળવવાના પ્રયત્ન કરી રહી છે। ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછા અને તાપમાન વધારે હોવાથી પાણીની સમસ્યા વધી રહી છે, ખાસ કરીને સિંચાઈ પર ખર્ચ વધે છે। પાક ઉત્પાદન ઉકેલ છે કે ડ્રીપ ઇરિગેશન એન્ડ રેન વોટર હાર્વેસ્ટિંગ, વોટર મેનેજમેન્ટ કરવું। આઠમું, આજકાલના ખેડૂતો ટેકનોલોજી અપનાવી રહ્યા છે, જેમ કે ડ્રોન સ્પેસ, માટી ટેસ્ટિંગ, મોબાઈલ એપથી માર્કેટિંગ ભાવ। ફાયદા શું છે? ખર્ચ ઘટે, ઉત્પાદન વધે। નવમું, હવે ઘણા ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છે, કારણ કે ખર્ચ ઓછો, બજારમાં વધારે ભાવ મળે છે, જમીનની તંદુરસ્તી સુધરે છે। 10મું, ખેડૂતો હવે માત્ર ખેતી પર નિર્ભર નહીં, તેઓ જોડાઈ રહ્યા છે ડેરી, છેલ્લી ઉછેર, બકરી પાલન। આથી આવકમાં વધારો થાય છે અને જોખમ ઓછું થાય છે। તો મિત્રો, આ હતા સંપૂર્ણ સમાચાર। જો તમને સમાચાર ડેલી અપડેટ જોઈતી હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન ઓન કરો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો। મળીએ એક નવા સમાચાર સાથે।